जय श्री कृष्ण विद्यार्थी मित्रों, हूँ उर्मी देसाई सारस्वत एकेडमी राता वापी तरफ थी। मित्रों, આપણે પ્રકરણ 4 પ્રાણી સૃષ્ટિ વિશે અભ્યાસ કરી ગયા છે અને પ્રાણી સૃષ્ટિમાં તમે અત્યાર સુધીમાં ઘણી બધી રસપ્રદ વાતો શીખ્યા, બરાબર? તો આપણે પ્રાણી સૃષ્ટિને કયા લક્ષણોને આધારે વર્ગીકૃત કર્યા હતા? તો કે આયોજનના સ્તરના આધારે, સમમિતિના આધારે, ગર્ભ સ્તરોના આધારે, દેહકોષ્ઠના આધારે, ખંડતાના આધારે, મેરુદંડ હાજર છે કે ગેરહાજર, અને હાજર હોય તો કેવો છે, સુવિકસિત કે અલ્પવિકસિત, એના આધારે આપણે પ્રાણીઓને કઈ રીતે વિભાજિત કરી શકાય એ જોયું હતું. ત્યાર પછી આપણે શરૂઆત કરી હતી સમુદાયોની. ઘણા બધા સમુદાયો આપણે અત્યાર સુધીમાં જોઈ ગયા. થોડું ટૂંકમાં રિવિઝન જોઈએ એનું, જેથી કરીને તમને ફરી પાછો ઇન્ટરેસ્ટ આવે આ ચેપ્ટરની અંદર. સૌથી પહેલો સમુદાય આપણે જોયો હતો સમુદાય સછિદ્ર. મેં તમને અત્યાર સુધી કીધું જ છે કે તમે જ્યારે પણ કોઈ પણ સમુદાય વિશે લક્ષણો લખો ત્યારે એ લક્ષણો એ જે સમુદાયમાં જે સજીવનો સમાવેશ થતો હોય એ સજીવને તમે યાદ રાખો, જેથી કરીને તમને એના લક્ષણો ઘણા ખરા યાદ રહી જશે. તો સૌથી પહેલાં આપણે જોઈએ સમુદાય સછિદ્ર. સછિદ્ર સમુદાયમાં ઉદાહરણ કોણ આવે? તો બધાને હવે યાદ હોવું જોઈએ કે વાદળી આવે. તો વાદળી આમ તમારા મગજમાં આવે એટલે તમને યાદ આવવું જોઈએ કે વાદળીના લક્ષણો શું? તો કે એનું શરીર છિદ્રો ધરાવે, બરાબર? શરીર છિદ્રો ધરાવે, કોષીય આયોજન ધરાવતા પ્રાણીઓ. ત્યાર પછી અસમમિતીય પ્રાણીઓ છે. વાદળીનું કંઈ નક્કી શરીર રચના નથી એટલે કેવા પ્રાણીઓ છે? તો કે અસમમિતિ ધરાવતા પ્રાણીઓ છે, બહુકોષી પ્રાણીઓ છે. ત્યારબાદ એમની અંદર ઘણા બધા છિદ્રો આવેલા એટલે તેઓ છિદ્રિષ્ટ ગુહા ધરાવે. શું ધરાવે? છિદ્રિષ્ટ ગુહા ધરાવે. અને આ જે નાના નાના છિદ્રો છે એના શરીરની અંદર એને આપણે કહીશું સૂક્ષ્મ છિદ્રો અથવા તો ઓસ્ટિયા. આ સૂક્ષ્મ છિદ્રો અથવા તો ઓસ્ટિયાના કારણે છિદ્ર ગુહા બને છે અને છિદ્ર ગુહા એ જલવહન કે નલિકા તંત્ર તરીકે કાર્ય કરે છે. એની અંદર આશ્યક આવેલું છે, કોલર કોષો આવેલા છે, દ્રઢાઓ એટલે કે સ્પોન્જિનના રેસાઓ આવેલા છે, અને વાદળીઓ ઉભયલિંગી છે એટલે કે અંડકોષ અને શુક્રકોષ એક જ પ્રાણી દ્વારા ઉત્પન્ન થાય છે. અલિંગી પ્રજનન અવખંડન દ્વારા કરે છે, લિંગી પ્રજનન પણ કરે છે. ત્યાર પછીનો સમુદાય કોષ્ઠાંત્રી એટલે કે દંશકો. હવે ફરી પાછું તમને યાદ આવવું જોઈએ કે જેલીફિશ અને હાઇડ્રા એ શેમાં આવે? કોષ્ઠાંત્રી સમુદાયમાં આવે. તો કેવા પ્રાણીઓ છે? તો કે શરીર રચના ધરાવે છે એટલે અરીય સમમિતિ ધરાવતા પ્રાણીઓ છે. ત્યાર પછી એમની અંદર પેશી સ્તરીય આયોજન છે. કોષોના સમૂહ બનેલા છે જેને આપણે પેશી કહીશું. અધોમુખ ધરાવે છે, પુષ્પક અને છત્રક જેવા સ્વરૂપો દર્શાવે છે એટલે કે એકાંતર જનન દર્શાવે છે. ત્યાર પછી આવે છે સમુદાય કંકતધરા. કંકતધરા સમુદાયમાં સમુદ્ર અખરોટ અને કંકત જેલી આવેલા હોય છે, જેમાં એમની રચના શું હોય? તો કે દ્વિગર્ભ સ્તરીય. ફરી પાછા તેઓ પણ અરીય સમમિતિ ધરાવતા પ્રાણીઓ છે. પેશી સ્તરીય આયોજન ધરાવે છે અને એમના શરીર ઉપર કંકતની તકતીઓ કહેવાતી 8 બાહ્ય હરોળ આવેલી છે જે પ્રચલનમાં મદદરૂપ થાય છે. ત્યારબાદ કંકતધરા સમુદાયના પ્રાણીઓ એવા છે કે જે બાયોલ્યુમિનેસન્સ બતાવે છે, બરાબર? બાયોલ્યુમિનેસન્સ અથવા તો જૈવિક પ્રદીપ્યતા શું છે એ આપણે આગળ વાત કરી જ ગયા છે. અને પ્રાણીઓમાં લિંગ ભેદ નથી એટલે કે નર અને માદામાં તમે તફાવત દર્શાવી શકો નહીં. ઉદાહરણ છે પ્લ્યુરોબેકિયા અને ટીનોપ્લેના. ત્યાર પછીનો સમુદાય આપણે જોયો હતો પૃથુકૃમિ. કેમ પૃથુકૃમિ કહેવાય? તો કે પૃષ્ઠવક્ષીય ચપટો દેહ ધરાવે. પૃષ્ઠ અને વક્ષ બાજુએથી કેવા છે? ચપટા. એટલે આપણે એમને કહીશું પૃષ્ઠવક્ષીય ચપટો દેહ. એટલે પૃથુકૃમિ સમુદાયને ચપટા કૃમિના સમુદાય તરીકે પણ ઓળખવામાં આવે. ચપટા છે એટલે દેહકોષ્ઠ નથી એટલે અદેહકોષ્ઠી પ્રાણીઓ છે, બરાબર? દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે. પૃથુકૃમિ સમુદાયની વાત કરો ને એટલે તમને યકૃત કૃમિ દેખાવું જોઈએ, બરાબર? આંખની સામે તમારી ટેક્સ્ટબુકમાં ડાયાગ્રામ આપેલો જ છે. એના ઉપરથી તમે ઘણા બધા લક્ષણો લખી શકો કે દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે, અદેહકોષ્ઠી છે, અંગ સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ છે, મોટાભાગના પરોપજીવી છે, અંકુશો કે ચૂષકો ધરાવે છે, બરાબર? અને યજમાન શરીરમાંથી સીધું જ પોષણનું શોષણ કરે છે. એમની અંદર વિશિષ્ટ લક્ષણ તરીકે જ્યોતકોષો આવેલા છે જે આશ્રુતિ નિયમનમાં ભાગ ભજવે છે. લિંગ ભેદ નથી એટલે કે ફરી પાછું અહીંયા તમને નર અને માદામાં તફાવત જોવા મળશે
નહીં. પ્લેનેરિયા, યકૃતકૃમિ, પટ્ટીકૃમિ વગેરે સજીવોનો પૃથુકૃમિ સમુદાયમાં સમાવેશ થાય, જેમાં પ્લેનેરિયા નામના જે સજીવો છે એમની પાસે પુનઃસર્જન ક્ષમતા છે. પુનઃસર્જન ક્ષમતા એટલે શું? તો કે એમનો ગુમાવેલા અંગનો ભાગ તેઓ ફરી પાછા બનાવી શકે છે. ત્યાર પછીનો સમુદાય સૂત્રકૃમિ વિશે વાત કરી ગયા. સૂત્રકૃમિ એટલે સૂત્ર જેવા કૃમિઓ, અથવા તો એમને જ્યારે છેદ લઈએ તો એ આડા છેદમાં ગોળ દેખાય એટલે આપણે એને ગોળ કૃમિઓ પણ કહી શકીએ. આ કૃમિઓ કેવા છે? તો કે સ્થળજ અને જલજ, પાણીમાં પણ જોવા મળે અને જમીન ઉપર પણ જોવા મળે. અંગતંત્ર સ્તરીય ધરાવતા સજીવો છે, પરોપજીવી છે, ત્રિગર્ભ સ્તરીય છે, આભાસી ગુહા એટલે કે કૂટ દેહકોષ્ઠી પ્રાણીઓ છે, પાચન માર્ગ સંપૂર્ણ છે, મુખથી શરૂ થઈને ગુદાદ્વાર સુધી. ત્યાર પછી સ્નાયુલ કંઠનળી આવેલી છે, આમની અંદર ઉત્સર્જન તંત્ર પણ આવેલું. ઉત્સર્જન તંત્ર ઉત્સર્ગ નલિકામાંથી બનેલું છે, જે નકામા પદાર્થોને શરીરમાંથી દૂર નિકાલ કરવામાં મદદ કરે છે. ત્યારબાદ સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ એવા છે કે જેમાં લિંગભેદ જોવા મળે, એટલે કે નર અને માદા તમને અલગ અલગ જોવા મળે. અને સામાન્ય રીતે જો વાત કરીએ તો માદાનું કદ નર કરતાં મોટું છે. ઉદાહરણમાં કરમિયું, વુકેરિયા અને એન્સાઇલોસ્ટોમા. કરમિયું નાના છોકરાઓને કરમિયા થાય તમે સાંભળ્યા હશે, અને વુકેરિયા અથવા તો વુચેરિયા ફિલારિયલ વોર્મ એ હાથી પગો નામનો રોગ તમે સાંભળ્યો હશે, બરાબર? એની અંદર ઉપયોગમાં આવે છે. હાથીપગા રોગને કરવા માટે એ જવાબદાર છે. ત્યાર પછીનો સમુદાય છે મિત્રો સમુદાય નુપુરક. નુપુરકને ઇંગ્લિશમાં કહેવાય એનિલિડા. તો કે એનિલિડા સમુદાય, એનિલિડા શબ્દ એ લેટિન ભાષા પરથી આવ્યો છે, જેમાં એનિલિડ્સમાં, એનિલિડ મતલબ નાની નાની રિંગ જેવું સ્ટ્રક્ચર. તો ઉદાહરણ તમે યાદ રાખો, અળસિયું. અળસિયું કેવું દેખાય? ઘણી બધી નાની નાની રીંગો ભેગી થયેલી હોય અને શરીર બનેલું હોય એવું દેખાય. તો અળસિયા ઉપરથી તમે ઘણા બધા લક્ષણો લખી શકો નુપુરક સમુદાયના, કે અંગતંત્ર સ્તરીય આયોજન, દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે, ત્રિગર્ભ સ્તરીય સમખંડતા ધરાવે, દેહકોષ્ઠી પ્રાણીઓ, શરીર ઘણા બધા ખંડોમાં વિભાજિત છે, દરેક ખંડની અંદર આયામ અને વર્તુળી સ્નાયુઓ આવેલા છે. હવે નુપુરકની અંદર બીજા ઉદાહરણ યાદ રાખવાની પ્રયત્ન કરો, જેમ કે રેતી કીડો અને જળો. જો રેતી કીડામાં વાત કરીએ તો રેતી કીડામાં હલનચલન માટે અભિચરણ પાદ આવેલા છે, જે એને તરવામાં પણ ઉપયોગી છે. પણ જો આપણે અળસિયાની વાત કરીએ તો એની જે ત્વચા છે એના ઉપર નાના નાના સૂક્ષ્મ વાળ જેવા આવેલા છે, જેને વજ્રકેશો કહેવાય. તો અળસિયાની અંદર વજ્રકેશો ઉપયોગી છે એને હલનચલનમાં. ત્યારબાદ નુપુરક સમુદાયમાં પણ ઉત્સર્જન તંત્ર આવેલું, જેમાં ઉત્સર્ગિકાઓ આવેલી. ઉત્સર્ગિકા એ આશ્રુતિ નિયમન અને ઉત્સર્જનમાં મદદ કરે. નુપુરક સમુદાયમાં ચેતાતંત્ર પણ આવેલું, જે ચેતાકંદોનું બનેલું. હવે અળસિયો અને જળો નુપુરક સમુદાયના એવા પ્રાણીઓ છે જેમાં લિંગભેદ જોવા મળતો નથી, પણ રેતી કીડામાં નર અને માદા જુદા જુદા છે. ત્યાર પછીનો સમુદાય આપણે સંધિપાદ વિશે વાત કરી હતી, કે સંધિપાદ સમુદાયના પ્રાણીઓ એટલે કેવા? જેમના પગમાં સાંધા જોવા મળે. સાદી ભાષામાં તમે યાદ રાખો તો એ બધા સંધિપાદ સમુદાયના પ્રાણીઓ. મોટાભાગના બધા જ કીટકો એ સંધિપાદ સમુદાયના પ્રાણીઓ. અને સંધિપાદ સમુદાય કેવો? તો કે પ્રાણી સૃષ્ટિનો સૌથી મોટામાં મોટો સમુદાય એટલે સંધિપાદ સમુદાય. ત્યારબાદ સંધિપાદ સમુદાયમાં કોઈક એક ઉદાહરણ તમે યાદ રાખો, જેમ કે વીંછી, બરાબર? તો વીંછીને જોઈને તમે એના લક્ષણો લખવાનો પ્રયત્ન કરો, જેમ કે અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે, દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે, ત્રિગર્ભ સ્તરીય સજીવો છે, ખંડયુક્ત એટલે વંદાનું ઉદાહરણ લો તો વંદામાં પણ તમે એની અંદર ખંડો જોઈ શકો છો. ખંડયુક્ત દેહકોષ્ઠીધારી પ્રાણીઓ છે, બરાબર? ઘણીવાર સંધિપાદ સમુદાયના પ્રાણીઓના શરીર ઉપર કાઇટિનનું કવચ પણ આવેલું હોય, જેમ કે કરચલો, વંદો, એની ઉપર કાઇટિનનું કવચ આવેલું હોય, અને એમનું શરીર શીર્ષ, ઉરસ અને ઉદરમાં વિભાજિત હોય. પણ આપણે કરચલાને જોઈએ તો એમાં શીર્ષ તમને દેખાશે નહીં, એનું શીર્ષ અને ઉરસ બંને મિક્સ થઈ ગયેલા છે, એટલે એને આપણે કહીશું શિરોરસ, બરાબર? એ સિવાય એવો સાંધાવાળા ઉપાંગો ધરાવે. એમની અંદર શ્વસન અંગ તરીકે ઝાલરપોથી અથવા તો ફેફસાપોથી કે શ્વાસનલિકા તંત્ર આવેલું છે. તેઓ ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ધરાવે. ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર એટલે શું? આપણે જોઈ જ ગયા છે આગળ.
સ્પર્શકો ધરાવે, આંખો સ્થિત કોઠેન કે સમતોલન અંગ ધરાવે, ઉત્સર્જન અંગ તરીકે માલપિઘ્યન નલિકા આવેલી છે અને તેઓ એકલિંગી છે, એટલે કે નર અને માદા તમને જુદા જુદા જોવા મળશે. ઉદાહરણમાં તમે જે કીટકનું ઉદાહરણ તમને યાદ આવે લખી શકો છો. મધમાખી, રેશમના કીડા, લાખ આપતા કીડા, એનોફિલિસ મચ્છર, ક્યુલેક્સ મચ્છર, એડિસ મચ્છર, તીડ, બરાબર, જીવંત અશ્મિ, કિંગ ક્રેબ વગેરે. ત્યાર પછીનો સમુદાય મૃદુકાય જોયો હતો. તો કે મૃદુકાય એ પ્રાણી સૃષ્ટિનો સૌથી મોટો બીજા નંબરનો સમુદાય છે. મૃદુ એટલે સોફ્ટ અને કાય એટલે શરીર. જેનું શરીર એકદમ સોફ્ટ એટલે કે નરમ છે એવા સજીવોને આપણે કહીશું મૃદુકાય સમુદાયના સજીવો. તેઓ મોટાભાગે સ્થળજ કે જલજ હોય, અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે, દ્વિપાર્શ્વીય સમમિતિ, ત્રિગર્ભ સ્તરીય દેહકોષ્ઠીય પ્રાણીઓ, કેલ્શિયમ કાર્બોનેટનું કવચ પણ ધરાવે, સીડ્સ આવેલા, સ્નાયુલ પગ આવેલા અને ખૂંદ આવેલી, ત્વચા કોમળ અને વાદળી સદસ્ય રીતે બનેલી. હવે એમની ઉપર પણ કવચ આવેલું. તો કવચ અને ખૂંદની વચ્ચેની જે જગ્યા છે ને આપણે કહીશું પ્રાવર ગુહા. અને એ પ્રાવર ગુહા શ્વસન અને ઉત્સર્જનનું કાર્ય કરે છે. એમના અંદર ઝાલરો આવેલી શ્વસનાંગ તરીકે, સંવેદાંગ તરીકે સંવેદી સૂત્રો આવેલા, મુખની અંદર રેત્રિકા આવેલી અને તેઓ પણ દ્વિગૃહી એટલે કે નર અને માદા જુદા જુદા છે. એમાં ઉદાહરણ તરીકે મોતી છીપ, પાયલા, સેપિયા, લોલિગો, ઓક્ટોપસ, એપ્લાસિયા, દંતકવચ, અષ્ટકવચ વગેરે. ત્યાર પછીના સમુદાયમાં આપણે વાત કરી હતી શૂળત્વચી સમુદાય. શૂળત્વચી નામ પરથી શું સમજ પડે? શૂળ એટલે કાંટા અને ત્વચી એટલે ત્વચા ઉપર કાંટા જેવા આવેલા. એવા બધા સજીવો શૂળત્વચી સમુદાયના. એટલે તરત જ ઉદાહરણ યાદ કરો, સમુદ્ર તારા અને બરડ તારા. તો સમુદ્ર તારા અને બરડ તારા ઉપરથી તમે એના લક્ષણો લખવાનો પ્રયત્ન કરો કે ક્યાં જોવા મળે. તો બધા મોટાભાગે દરિયામાં જ જોવા મળે. એટલે દરિયાઈ પ્રાણીઓ છે. અરીય સમમિતિ ધરાવે, ત્રિગર્ભ સ્તરીય અને દેહકોષ્ઠી છે. મુખ વક્ષ બાજુએ અને પૃષ્ઠ બાજુએ મળદ્વાર આવેલું છે. તેઓ જલવાહક તંત્ર ધરાવે અને આ જલવાહક તંત્રનું મુખ્ય કાર્ય શું? તો કે પ્રચલન, ખોરાક પકડવો અને તેનું વહન કરવું. ઉત્સર્જન તંત્રનો અભાવ છે. લિંગભેદ જોવા મળે એટલે કે નર અને માદા અલગ અલગ છે. ઉદાહરણમાં તારા માછલી, બરડ તારા, સમુદ્ર કાકડી, સમુદ્ર ગોટા, સમુદ્ર કમળ વગેરે. ત્યાર પછી આપણે લાસ્ટ શરૂઆત કરી હતી ગયા વિડીયોની અંદર મેરુદંડી, સામી મેરુદંડી અને મેરુદંડી સમુદાયની. તો સામી મેરુદંડી કોને કહેવાય? તો કે સામી મેરુદંડીને મેરુદંડી સમુદાયના ઉપસમુદાય તરીકે ઓળખવામાં આવતો હતો, પણ પછીથી તેને અમેરુદંડીમાં મૂકવા આવ્યા. મેરુદંડ એટલે શું? મેં તમને સમજાવ્યું હતું ગયા વિડીયોમાં કે કરોડરજ્જુ, જેની અંદર કરોડસ્તંભ અને કરોડરજ્જુનો વિકાસ અલ્પ વિકસિત છે, થયેલો નથી બરાબર. એ બધા સામી મેરુદંડી. જેની અંદર છે જ નહીં એ બધા અમેરુદંડી. કરોડસ્તંભ છે જ નહીં એ અમેરુદંડી. અને જેની અંદર કરોડસ્તંભનો વિકાસ બરાબર થયેલો છે એ બધા મેરુદંડી. તો સામી મેરુદંડીમાં આપણે ઉદાહરણ જોયા હતા બેલાનોગ્લોસસ અને સેક્કોગ્લોસસ, કે જેમનું શરીર 3 ભાગમાં વિભાજિત છે, સૂંઢ, ગ્રીવા અને ધડ, જેમાંથી સૂંઢમાં સૂંઢ ગ્રંથિઓ આવેલી છે, બરાબર, જે ઉત્સર્ગ અંગ તરીકે કાર્ય કરે. સમમિતિ ધરાવતા પ્રાણીઓ છે, દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવતા પ્રાણીઓ, દ્વિગર્ભ સ્તરીય અને દેહકોષ્ઠી પ્રાણીઓ છે અને અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. અને છેલ્લે આપણે વાત કરી હતી મેરુદંડી સમુદાયની. તો કે મેરુદંડી સમુદાયમાં પૃષ્ઠ બાજુએ પોલું ચેતારજ્જુ અને જોડમાં કંઠનાલીય ઝાલરો આવેલી છે. તેઓ દ્વિપાર્શ્વીય સમમિતિ, ત્રિગર્ભ સ્તરીય અને અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. અને છેલ્લે આપણે વાત કરી હતી મેરુદંડી અને અમેરુદંડી વચ્ચેનો તફાવત. તો પહેલો તફાવત તો એ જ કે મેરુદંડીમાં મેરુદંડ હાજર અને અમેરુદંડીમાં ગેરહાજર. ચાલો હવે આપણે આગળ જોઈએ મેરુદંડી અમેરુદંડીના તફાવત પછી. તો કે મેરુદંડી સમુદાયને ફરી પાછા 3 ઉપસમુદાયમાં વિભાજિત કરવામાં આવેલા છે. પુચ્છ મેરુદંડી કે કંચુક મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. હવે આ શું છે? પુચ્છ મેરુદંડી કે શીર્ષ મેરુદંડી. તો કે પુચ્છ મેરુદંડી કે શીર્ષ મેરુદંડી એ આદિ મેરુદંડીઓ છે અને તેઓ સંપૂર્ણ દરિયાઈ પ્રાણીઓ છે. પુચ્છ મેરુદંડીમાં મેરુદંડ ફક્ત પૂંછડીમાં હાજર હોય અને શીર્ષ મેરુદંડીઓમાં મેરુદંડ સમગ્ર જીવનકાળ દરમિયાન શીર્ષથી પુચ્છ સુધી વિસ્તરેલો હોય. ઉદાહરણ તરીકે એસિડિયા, સાલ્પા, ડોલિયોલમ એ પુચ્છ મેરુદંડીના ઉદાહરણ છે અને શીર્ષ મેરુદંડીનું ઉદાહરણ બ્રેકિયોસ્ટોમા છે.
અથવા તો એને કહીશું એમ્ફિઓક્સસ. તમે સ્કૂલમાં આવશો ત્યારે આપણી પાસે આ નમૂના હશે તો આપણે જોઈશું. ફરી પાછા મેરુદંડી સમુદાયને ત્રણ ઉપસમુદાયમાં વિભાજિત કરવામાં આવે છે, તો કે 3 ઉપસમુદાય છે: પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. જેમને પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડીને આદિ મેરુદંડી તરીકે પણ ઓળખાય છે. હવે પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી એ બંને સંપૂર્ણ દરિયાઈ છે, તમને પાણીની અંદર જ જોવા મળશે. પુચ્છ મેરુદંડીઓમાં મેરુદંડ ફક્ત જ્યારે એમનો વિકાસ થતો હોય ડિંબ અવસ્થામાં ત્યારે પૂંછડીમાં જ હાજર હોય, જ્યારે શીર્ષ મેરુદંડીઓમાં શીર્ષથી પુચ્છ સુધી સમગ્ર જીવનકાળ દરમિયાન વિસ્તરેલો હોય. પુચ્છ મેરુદંડીના ઉદાહરણ છે એસિડિયા, સાલ્પા અને ડોલિયોલમ. શીર્ષ મેરુદંડીમાં બ્રેકિયોસ્ટોમા એટલે કે એમ્ફિઓક્સસ એનું ઉદાહરણ છે. આપણે એક આકૃતિ જોઈશું એસિડિયાની. આ એસિડિયા નામનું સજીવ છે જે પુચ્છ મેરુદંડીની અંદર એનો સમાવેશ થાય છે. ત્યાર પછી આપણે જોઈએ મેરુદંડીને 3 ભાગમાં વહેંચવામાં આવે એવું આપણે જોયું: પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. તો હવે આપણે જોઈશું પૃષ્ઠવંશીઓ વિશે. પૃષ્ઠવંશી ઉપસમુદાયના સભ્યો ગર્ભાકાળ દરમિયાન મેરુદંડ ધરાવે છે અને મેરુદંડ પુખ્ત અવસ્થાએ કાસ્થિમય કે અસ્થિમય કરોડ સ્તંભમાં રૂપાંતરણ પામે છે. પૃષ્ઠવંશી એટલે શું? યાદ રાખો કે જેની અંદર કાસ્થિમય કે અસ્થિમય કરોડ સ્તંભ આવેલો એ બધા સજીવો પૃષ્ઠવંશી. મેરુદંડ કાસ્થિ કે અસ્થિના કરોડ સ્તંભમાં ફેરવાય, રૂપાંતરણ થાય એનું ગર્ભ અવસ્થાથી જ્યારે સજીવ પુખ્ત બને ત્યાં સુધી. તો એ બધા સજીવોને આપણે પૃષ્ઠવંશી સમુદાયમાં લઈશું. હવે બધા મેરુદંડીઓ પૃષ્ઠવંશીઓ નથી, પણ બધા પૃષ્ઠવંશીઓ મેરુદંડીઓ છે. એટલે શું? બધા જ પૃષ્ઠવંશીઓ મેરુદંડીઓ છે એટલે કે બધા જ પૃષ્ઠવંશીઓની અંદર આ મેરુદંડ એ કરોડ સ્તંભમાં રૂપાંતરિત થયેલો હશે, પણ બધા જ મેરુદંડીઓ પૃષ્ઠવંશીઓ નથી. કેમ? તો કારણ કે મેરુદંડીઓમાં તો પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડીનો પણ સમાવેશ થાય, તો એ લોકો પૃષ્ઠવંશી નથી. મેરુદંડીના પાયાના લક્ષણો ઉપરાંત પૃષ્ઠવંશીઓ વક્ષ બાજુએ 2 કે 3 કે 4 કોટરયુક્ત સ્નાયુમય હૃદય ધરાવે છે. પૃષ્ઠવંશીઓ પાસે શું છે? હૃદય છે, જ્યારે પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડીઓ પાસે હૃદય નામની રચના નથી. એ સિવાય એમની પાસે ઉત્સર્જન અને જળ નિયમન માટે મૂત્રપિંડ છે અને જોડમાં પ્રચલન અંગો કે જે મીનપક્ષ અથવા ઉપાંગો હોઈ શકે. મીનપક્ષ હોય તો માછલીની અંદર, મત્સ્યની અંદર, અને ઉપાંગો હોય તો આપણે છે, બીજા બધા પ્રાણીઓ છે, ઉભયજીવીઓ છે, આ બધાની અંદર ઉપાંગો. મિત્રો અહીં સમજજો પાછું કે મેરુદંડી સમુદાયને 3 ઉપસમુદાયમાં વિભાજિત કરવામાં આવે છે. કયા 3 ઉપસમુદાય? તો કે પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડીમાં મેરુદંડ જોવા મળે, પણ પુચ્છ મેરુદંડીમાં ફક્ત પૂંછની અંદર ડિંબ અવસ્થામાં જોવા મળે અને શીર્ષ મેરુદંડીની અંદર શીર્ષથી પુચ્છ સુધી વિસ્તરેલો હોય સમગ્ર જીવનકાળ દરમિયાન. તો પૃષ્ઠવંશી એટલે કોણ? તો કે પૃષ્ઠવંશીની અંદર મેરુદંડ એ કાસ્થિ અથવા અસ્થિના કરોડ સ્તંભમાં ફેરવાય, એ બધા પૃષ્ઠવંશી. હવે બધા જ પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે, પણ બધા જ મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી. આ સેન્ટેન્સ, આ વાક્ય તમારે સમજવાની જરૂર છે કે બધા જ મેરુદંડીઓ પૃષ્ઠવંશીઓ નથી. એટલે કેમ? કારણ કે પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી પૃષ્ઠવંશી નહીં કહેવાશે, એમની અંદર કરોડ સ્તંભ બનતું નથી, પણ બધા જ પૃષ્ઠવંશીઓ એ મેરુદંડી છે. ત્યાર પછી પૃષ્ઠવંશીઓના બીજા લક્ષણો શું છે? તો કે પૃષ્ઠવંશીઓ પાસે હૃદય છે, મૂત્રપિંડ છે, પ્રચલન અંગો જેમ કે મીનપક્ષ અને ઉપાંગો છે. આ બધા જે લક્ષણો છે એ તમને પુચ્છ મેરુદંડી કે શીર્ષ મેરુદંડીમાં જોવા મળશે નહીં. હવે પૃષ્ઠવંશીઓ ફરી પાછા એમને વિભાજિત કરવામાં આવેલા છે. શેના આધારે? તો કે હનુવિહીન એટલે કે જડબાનો અભાવ અને જડબા ધરાવે એવા પૃષ્ઠવંશીઓ. આપણે શેમાં આવીએ? જે જડબા ધરાવે છે, બરાબર? તો એવી જ રીતે જેની પાસે જડબા નથી એવા પૃષ્ઠવંશીઓ હનુવિહીન વિભાગમાં આવશે અને જેની પાસે જડબા છે એ હનુધારીમાં આવશે. હનુવિહીનમાં ફક્ત એક જ વર્ગ છે જેનું નામ છે ચુષ્મુખા. કેવું મોડું છે? તો આમ ચૂસી શકાય, સામેની
એમનો જે પદાર્થ હશે એ પદાર્થને એમ આખો એંગલ્ફ કરી લે, આખું મોઢામાં લઈ લે. આપણી જેમ જડબા નથી એટલે ચાવી શકતા નથી, બરાબર. પણ જો આપણે હનુધારીની વાત કરીએ તો હનુધારીની અંદર પણ એના બે ઉપરી વર્ગ છે, જે મીન પક્ષ ધરાવે અને જે ઉપાંગો ધરાવે. મીન પક્ષ ધરાવે એ મત્સ્ય બે પ્રકારના, કાસ્તી મત્સ્ય અને અસ્થિ મત્સ્ય, અને જેની અંદર ઉપાંગો આવેલા કે ચતુષ્પાદ આવેલા, તો એમની અંદર આવશે ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન. હવે તમે કહેશો કે સરીસૃપમાં ક્યાં ઉપાંગો આવેલા, પણ આપણે જોઈશું એના ઉદાહરણો. જેમ કે મગર છે, બરાબર, મગર સરીસૃપ છે, પેટે સરકીને ચાલે. કાચબો છે, કાચબો પેટે સરકીને ચાલે, છતાં એની પાસે ઉપાંગો આવેલા છે. તો આ ફરી પાછું પૃષ્ઠવંશીઓનું વિભાજન છે કે વર્ગીકરણ છે. પૃષ્ઠવંશીઓને પાછા હનુવિહીન, હનુધારી એવી રીતે વિભાજિત કરવામાં આવેલા છે વિભાગમાં. અને હનુવિહીનમાં ફક્ત એક વર્ગ ચુસ્મુખાનો સમાવેશ થાય છે, જ્યારે હનુધારીમાં બે ઉપરી વર્ગ આવેલા છે, મત્સ્ય અને ચતુષ્પાદ. અને મત્સ્ય ઉપરી વર્ગના વર્ગ છે કાસ્તી મત્સ્ય અને અસ્થિ મત્સ્ય, અને ચતુષ્પાદના વર્ગ છે ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન. આ ઉભયજીવી, સરીસૃપ, વિહગ, સસ્તન તમે ભણતા આવ્યા છો એટલે તમને એનો ખ્યાલ હશે, પણ વર્ગ ચુષ્મુખા અને કાસ્તી મત્સ્ય, અસ્થિ મત્સ્ય વિશે કદાચ તમે ઓછું જાણતા હશો. ચાલો આપણે જોઈએ. એમાં સૌથી પહેલાં આપણે જોઈએ હનુવિહીન એટલે કે જડબાનો અભાવ હોય એવો વર્ગ ચુષ્મુખા. ચુષ્મુખા વર્ગના બધા જ સજીવો માછલીઓ પર બાહ્ય પરોપજીવી છે. શું કરે? નાની નાની માછલીઓ હશે એને પોતાના ખોરાક તરીકે વાપરે છે. તેઓના શરીરમાં શ્વસન માટે 5 થી 10 જોડ ઝાલર ફાટો આવેલી છે. શ્વસન માટે શરીરમાં શું આવેલું? તો કે ઝાલર ફાટો. તમે માછલી ડ્રો કરો આવી રીતે, તમે અહીંયા આમ કંઈ બતાવો છો, આ શું છે? ઝાલર ફાટો છે, બરાબર. તો ચુસ્મુખા વર્ગની જે માછલીઓ છે એમની અંદર 6 થી 15 જોડ ઝાલર ફાટો આવેલી છે. ચુસ્મુખા એ ચૂષક પ્રકારનું હનુવિહીન કે જડબાવિહીન ગોળ મુખ ધરાવે છે. એમનું મુખ કેવું હશે આગળથી? તો કે ગોળ હશે, આવું કંઈ, અને પછી અહીંયાથી આમ માછલી આવી રીતે, બરાબર. તો આ ચુસ્મુખા વર્ગની માછલીઓ છે. તેઓના શરીર ઉપર ભીંગડા અને યુગ્મ મીનપક્ષો આવેલા નથી. શરીર ઉપર ભીંગડા આવેલા નથી એટલે કે લીસી માછલીઓ છે, અને યુગ્મ મીનપક્ષો એટલે પક્ષમોની જોડ આવેલી નથી. ખોપરી અને કરોડસ્તંભ કાસ્થી હોય છે. હવે કાસ્થી એટલે શું? તમે એવું સાંભળ્યું છે ને, બોની ફિશ અને બોનલેસ ફિશ. જે લોકો ખાતા હશે એ લોકોને ખબર હશે બોની ફિશ અને બોનલેસ ફિશ એટલે શું. તો કાસ્થી એટલે કે એક પ્રકારના આપણા કંકાલતંત્રની અંદર હાજર દ્રવ્યો જ છે, પણ એ કેવા છે? તો કે પોચા છે, નરમ છે. તમારા નાકનું ટેરવું, તમારા કાનનું નીચેની લારી, બરાબર, એ બધા કેવા છે? તો કે કાસ્થીના બનેલા છે. આમ વળી શકે છે ને જરા તરા. તમારા નાકનું ટેડવું ઉપર નીચે રાઈટ લેફ્ટ તમે કરી શકો છો. તમારા કાનની લારીને તમે મચેડી શકો છો. તો એ કાસ્થીના બનેલા છે. એટલે આ જે વર્ગ ચુષ્મુખાની માછલીઓ છે, મત્સ્યો છે, એ બધી કેવી? તમે એને કહી શકો બોનલેસ ફિશ, એટલે સોફ્ટ છે એકદમ. બંધ પ્રકારનું પરિવહન તંત્ર આવેલું છે. રુધિરાભિસરણ તંત્ર કેવું છે? તો કે બંધ પ્રકારનું. ચુષ્મુખા વર્ગ એ દરિયાઈ છે. દરિયાની અંદર તમને આ માછલીઓ જોવા મળશે. અંડજનન એ મીઠા પાણીમાં કરે અને અંડજનન બાદ થોડાક દિવસોમાં મૃત્યુ પામે. તેના ડીંભ રૂપાંતરણ પામીને દરિયામાં પાછા ફરે. ઉદાહરણ તરીકે લેમ્પ્રી અને હેંગફિશ. આ એનું ખૂબ જ અગત્યનું લક્ષણ છે વર્ગ ચુષ્મુખાનું. શું? તો કે વર્ગ ચુષ્મુખાની જે માછલીઓ છે એ અંડજનન મીઠા પાણીમાં કરે, એટલે દરિયામાંથી નદીમાં જતી રહેશે, ત્યાં અંડજનન કરે, ત્યાં ડીંભ બને અને માછલી મૃત્યુ પામે. હવે એ ડીંભ નદીમાંથી એટલે કે મીઠા પાણીમાંથી ફરી પાછા દરિયાના પાણીમાં આવશે અને પુખ્ત સજીવ તરીકે વિકસે. એમાં ઉદાહરણ છે લેમ્પ્રી અને હેગફિશ. આ છે ડાયગ્રામ લેમ્પ્રીનો. તમે સાદી ભાષામાં કહીએ ને આપણે તો તમે જેને શું કહો છો? હા, બુમલા, બરાબર. એવી જે માછલીઓ છે જેની અંદરથી એનું કંકાલતંત્ર નીકળતું નથી, એ બધી કાસ્થી મત્સ્ય. મેં સાદી ભાષામાં તમને કીધું તેમ બોની ફિશ અને બોનલેસ ફિશ, આ તમે કદાચ સાંભળ્યું હશે, બરાબર. ત્યાર પછીના વર્ગ છે કાસ્થી મત્સ્યો. આ શેમાં આવશે? હવે આ જેની પાસે જડબા છે, આગળનું આ જે આપણું વિભાજન છે એની અંદર તમે જોઈ શકો છો.
એવા મત્સ્યો જેની પાસે જડબા આવેલા છે એમાં બે પ્રકાર, કાસ્થિ અને અસ્થિ. તો આપણે જોઈએ પહેલાં કાસ્થિ મત્સ્ય. કાસ્થિ મત્સ્ય તેઓ ધારારેખીય રચના અને કાસ્થિમય અંતઃકંકાલ ધરાવતા દરિયાઈ પ્રાણીઓ છે. ધારારેખીય રચના એટલે શું? પ્રવાહને અનુકૂળ દરિયામાં રહેતા હોય, નદીમાં રહેતા હોય, એને અનુસરીને એમના શરીરનો આકાર હશે. મોટાભાગે તેઓ દરિયાઈ છે. મુખ અગ્ર વક્ષ બાજુએ એટલે શું? અહીંયા હું ફિશ ડ્રો કરું, મુખ અગ્ર વક્ષ બાજુએ આવી રીતે આ અહીંયા એનું મુખ આવેલું છે. તમે શાર્ક જોઈ છે ને એ રીતનું મુખ. ત્વચા ઝાલર ફાટો આવેલી અને ઝાલર ઢાંકણ પણ આવેલું. કરોડ સ્તંભ આ જીવન માટે સ્થાયી છે, એટલે કે એના જીવન દરમિયાન કરોડ સ્તંભ એની અંદર જોવા મળે. એની ઉપર ભીંગડા આવેલા, આ ભીંગડાને આપણે કહીશું પ્લેકોઇડ ભીંગડા. દાંત એ પ્લેકોઇડ ભીંગડાનું રૂપાંતરણ છે જે પાછળની દિશામાં વળેલા છે. એકદમ તીક્ષ્ણ દાંત છે અને વળેલા દાંત છે. તેઓ હનુધારી કે જડબાધારી પ્રાણીઓ છે. જડબા ખૂબ જ મજબૂત છે અને બીજા પ્રાણીઓના શિકાર ઉપર નભે છે. પ્લવનાશયો કે વાતાશયોની ગેરહાજરી, એમના શરીરની અંદર વાતાશયોની ગેરહાજરી છતાં તે ડૂબ્યા વગર સતત તરતા રહે છે. માછલીના શરીરની અંદર વાતાશયો આવેલા હોય એટલે એ પાણીમાં સારી રીતે તરી શકે. પણ કાસ્થિ મત્સ્યની માછલીઓ કેવી છે? મત્સ્યો કેવા છે? તો કે એમની અંદર વાતાશય નથી આવેલા. એમના જન્મથી મૃત્યુ સુધી એ સતત તરતી જ રહે છે, ડૂબતી નથી. એમનું હૃદય દ્વિખંડી છે અને તેમાં એક કર્ણક અને એક ક્ષેપક આવેલું છે. કેટલીક માછલીઓ એવી છે કે જે વિજંગો અને કેટલીક એવી છે જે ઝેરી ડંખ ધરાવે છે. તેઓ શીત રુધિરવાળા પ્રાણીઓ છે. શીત રુધિર અને ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ એટલે શું? આપણે ઉષ્ણ રુધિરવાળા કહેવાઈએ. શીત રુધિરવાળા પ્રાણીઓ એટલે વાતાવરણનું તાપમાન બદલાય તેમ એ લોકો પોતાના શરીરનું તાપમાન, રુધિરનું તાપમાન પણ બદલી શકે. એ શીત રુધિરવાળા પ્રાણીઓ એટલે કે પોઇકિલોથર્મસ. અને આપણે વાતાવરણનું તાપમાન 10 ડિગ્રી થઈ જાય તો પણ આપણા બોડીનું ટેમ્પરેચર તો 35 કે 37 ડિગ્રી જ રહે. આપણે એવું બદલી શકતા નથી. એટલે આપણે ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ, પોઇકિલોથર્મસ એન્ડ હોમિયોથર્મસ, બે પ્રકારના પ્રાણીઓ છે. તેમના શરીરમાં તાપમાન નિયમનની ક્ષમતાનો અભાવ છે. લિંગભેદ જોવા મળે એટલે કે તમને નર અને માદા જુદા જુદા જોવા મળશે. નરમાં નિતંબ મીન પક્ષો આંકડી કે પકડ ધરાવે છે. તેઓ અંતઃફલન ધરાવે છે અને ઘણા ઓછા છે જે અપત્ય પ્રસવી છે એટલે કે બાળકને જન્મ આપે. બરાબર. ઉદાહરણ તરીકે ડોગન ફિશ, સોન ફિશ, ગ્રેટ વ્હાઇટ શાર્ક અને રે ફિશ. રે ફિશ એટલે પેલી ઇલેક્ટ્રિકલ ફિશ જેની પૂંછડીમાંથી આપણને કરંટ લાગે. અને અમુક ફિશ એવી છે આ વર્ગની, અમુક મત્સ્ય એવી છે કે જેને અડકવાથી ઝેરી ડંખ પણ એ મારે છે. આ ઉદાહરણ તમે જોઈ શકો છો જેમાં સ્કોલિયોડોન એટલે કે ડોગ ફિશ અને પ્રિસિસ્ટ એટલે કે શો ફિશ તમને બતાવેલી છે. બરાબર મિત્રો. તો આજે આપણે નવું શું શીખ્યા? તો આજે આપણે મેરુદંડી સમુદાયના ઉપવિભાગો જોયા, ઉપસમુદાયો જોયા. ત્યાર પછી આપણે ઉપસમુદાયોમાં પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી કેવા છે અને પૃષ્ઠવંશીઓ કેવા છે એ જોયું. ત્યાર પછી આપણે જોયું કે બધા જ પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે પણ બધા જ મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી. પૃષ્ઠવંશીના વિભાગો વિશે ચર્ચા કરી આપણે અને એમાં આપણે ચુષ્મુખા અને કાસ્થિ મત્સ્ય વિશે જોયું. તો મિત્રો હવે આપણે આગળ અસ્થિ મત્સ્ય અને બાકીના વર્ગો વિશે જોઈશું. પણ આપણે કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્યના તફાવતોની પણ ચર્ચા કરીશું જે મોટાભાગે તમારી એક્ઝામમાં પૂછાય છે. તો ત્યાં સુધી મિત્રો પ્રકરણ 4 જેવી રીતે મેં કીધું કે આપણે ઝૂમ ક્લાસમાં એકવાર ડિસ્કસ કરીશું તમે આ પ્રકરણને કઈ રીતે યાદ રાખી શકો. અને એ સિવાય તમારે દરેકે દરેક સમુદાયને એના સજીવના આધારે યાદ રાખવાના છે, નહીં તો તમે એમના લક્ષણોની અંદર ગૂંચવાશો. આપણે અત્યાર સુધીમાં ઘણા બધા સમુદાયો જોઈ ગયા છે. તમને એવું લાગતું હશે કે તો સમુદાયના લક્ષણો બધા એક સરખા છે તો કેવી રીતે યાદ રાખશો? તો કે બધા સમુદાયના જે લક્ષણો એક સરખા છે ને એને એક સાથે યાદ રાખો કે આટલા સમુદાય તો આટલા સમુદાયમાં મારે આટલા લક્ષણ તો લખવાના જ. બરાબર. પછી એની વિશિષ્ટતા યાદ રાખો કે વધારાના લક્ષણો કયા છે એ તમારે લખવાના. તો મિત્રો આપણે આજે અહીં અટકાવીએ છીએ અને હવે આગળનું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું જેમાં આપણે અસ્થિ મત્સ્ય જોઈશું, કાસ્થિ અસ્થિ વચ્ચેના તફાવતો જોઈશું અને ઉભયજીવી સરીસૃપ વિહંગ સસ્તન વર્ગની વાતો કરીશું. બરાબર છે મિત્રો.
ત્યાં સુધી આવજો મિત્રો, અને બને ત્યાં સુધી આ પ્રકરણનું શોર્ટ મટીરિયલ બનાવવાનો પ્રયાસ કરજો, અને એને એક જ ફૂલસ્કેપ પેજમાં કેવી રીતે બનાવી શકાય એ હું તમને ઝૂમ ક્લાસમાં શીખવાડીશ. આવજો મિત્રો.